નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જે ડ્રાઇવિંગ લાયસન્સ હોય છે એના રિલેટેડ જે નવા નિયમો 1 જાન્યુઆરી 2025ના રોજથી લાગુ થનાર છે એના વિશે વાત કરવાના છીએ. જે પણ લોકોને ડ્રાઇવિંગ લાયસન્સ નીકાળવાનું હોય એમના માટે ખૂબ જ ખુશીના સમાચાર છે એ સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે અને આ નિયમો છે એ 1 જાન્યુઆરી 2025ના રોજથી આખા દેશની અંદર લાગુ થનાર છે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ડ્રાઇવિંગ લાયસન્સ અંગેના જે નવા નિયમો છે એ આવી ગયા છે. 1 જાન્યુઆરી 2025થી આ નિયમો લાગુ થઈ જશે અને આ નિયમો અંતર્ગત હવે તમારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે આરટીઓ કચેરીએ ધક્કા ખાવાની જરૂર પડશે નહીં. 1 જાન્યુઆરી 2025થી તમને ઘરે બેઠા જે ડ્રાઇવિંગ લાયસન્સ છે એ મળી જશે. આરટીઓ જવાની જરૂર નહીં પડે. જાન્યુઆરીથી ઓનલાઈન લાયસન્સ ઘરે બેઠા મળી જશે. એટલે કે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એ અંતર્ગત 1 જાન્યુઆરી 2025થી કોઈ પણ ઉમેદવાર અથવા તો જે લોકોને લાયસન્સ મેળવવું હોય એમને આરટીઓ કચેરીએ ધક્કા ખાવાની જરૂર પડશે નહીં. ઘરે બેઠા જ લાયસન્સ મળી જશે. તો આ લાયસન્સ તમને ઘરે બેઠા કઈ રીતે મળશે, એના માટે શું પ્રોસેસ છે, એ તમામ માહિતી છે એ આપણે આજના આ વિડીયોની અંદર ડિટેલની અંદર મેળવીશું. તમે જોઈ શકો છો, લર્નિંગ લાયસન્સ માટે હવે અરજદારે આરટીઓ કચેરીમાં જવું નહીં પડે. 1 જાન્યુઆરીથી ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ કઢાવી શકાશે. લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે 2 પ્રકારની પદ્ધતિ શરૂ થઈ છે. જે લોકોના મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હશે તેઓ ઘરે બેઠા ઓનલાઈન લાયસન્સ મેળવી શકશે. જ્યારે જે લોકોના મોબાઈલ નંબર લિંક નથી તેમણે લર્નિંગ લાયસન્સ માટે આરટીઓ કચેરીમાં જવું પડશે. પ્રાથમિક ધોરણે મળતી માહિતી પ્રમાણે આ પ્રકારની કોઈપણ સિસ્ટમ છે એ બનાવી શકાય છે. એટલે કે 1 જાન્યુઆરી 2025થી તમે ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ છે એ મેળવી શકો છો. જો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હશે તો તમને આ લર્નિંગ લાયસન્સ છે એ ઘરે બેઠા ઓનલાઈન મળી જશે. અને જો તમારો મોબાઈલ નંબર છે એ આધાર કાર્ડ સાથે લિંક નથી તો તમારે આરટીઓ કચેરીમાં જઈ અને જે જૂની પદ્ધતિ હતી એ પ્રમાણે જ ડ્રાઇવિંગ લાયસન્સ છે એ મેળવવાનું થશે. આપણે અહીંયા આગળ જોઈએ તો હાલમાં લર્નિંગ લાયસન્સ માટે આરટીઓમાં કમ્પ્યુટર આધારિત પરીક્ષા પાસ કર્યા બાદ જ લાયસન્સ મળે છે. જેને ધ્યાનમાં રાખીને તમામ આરટીઓ કચેરીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની સુવિધાઓ વિકસાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. અન્ય એક આરટીઓમાં ટ્રાયલ લેવાયો હતો કે નવી સિસ્ટમ લાગુ કરવાથી કેવા પ્રકારની સમસ્યા સર્જાઈ શકે છે. કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ ઓફિસ તરફથી પણ નવી વ્યવસ્થા પર કામ કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એટલે કે જે છે એ 1 જાન્યુઆરી 2025થી તમામ જે છે એ લોકોને ઘરે બેઠા જ લર્નિંગ લાયસન્સ મળી રહે એના માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ તમામ સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. અને કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ ઓફિસ દ્વારા પણ જે આ નવી વ્યવસ્થા છે એ 1 જાન્યુઆરી 2025ના રોજથી લાગુ થઈ જાય એના માટે કામગીરી છે એ કરવામાં આવી રહી છે. આગળ એ લખ્યું છે કે ટૂંક સમયની અંદર જે છે આ નવી પદ્ધતિ છે એ શરૂ કરી દેવામાં આવશે. ટૂંક સમયમાં નવી પદ્ધતિ શરૂ કરવામાં આવશે. અમદાવાદના આરટીઓના જે કમિશનર જે પટેલે જણાવ્યું હતું કે લર્નિંગ લાયસન્સ માટેની નવી પદ્ધતિ ટૂંક સમયમાં શરૂ કરાશે. હજુ કોઈ ચોક્કસ તારીખ જાહેર કરાઈ નથી. ટ્રાન્સપોર્ટ કમિશનર ઓફિસ તરફથી નવી વ્યવસ્થા અંગે અગાઉ જાણ કરાશે. જોકે પહેલાં પણ લર્નિંગ લાયસન્સ માટેની પરીક્ષા આરટીઓ દ્વારા જ કરાતી હતી, જેથી આ કામગીરી કરવામાં બહુ મુશ્કેલી નહીં પડે. જે પટેલ, અમદાવાદ આરટીઓ, તો જે ગુજરાત રાજ્યનું મેઇન આરટીઓ છે અમદાવાદ આરટીઓ, એના તરફથી આ ઇન્ફોર્મેશન મળી રહી છે કે લર્નિંગ લાયસન્સ માટેની જે આ નવી પદ્ધતિ છે એ ટૂંક સમયની અંદર શરૂ કરાશે. આના માટેની કોઈ ચોક્કસ તારીખ જાહેર નથી કરાઈ, પરંતુ 1 જાન્યુઆરી 2025થી લર્નિંગ લાયસન્સ છે એ ઘરે બેઠા મળી જશે એવી જે છે આ સૂચના છે એ આપવામાં આવી ચૂકી છે. તમે જોઈ શકો છો, આપણે આ વિડીયોની સમરી જોઈ લઈએ ટૂંકમાં. એટલે કે જે આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવી એની અંદર મેઇન 3 મુદ્દા હતા. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હશે તો જ ઘરે બેઠા પ્રોસેસ કરી શકાશે. એટલે કે જો તમારે ડ્રાઇવિંગ લાયસન્સ ઘરે બેઠા મેળવવું હોય તો એના માટે તમારું જે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર છે એ લિંક થયેલો હોવો ખૂબ જ જરૂરી છે. હાલમાં આઈટીઆઈમાં કમ્પ્યુટર આધારિત પરીક્ષા પાસ કર્યા બાદ લાયસન્સ મળે છે. એટલે કે તમારે જો અત્યારે લર્નિંગ લાયસન્સ મેળવવું હોય તો તમારે આઈટીઆઈમાં જઈ અને કમ્પ્યુટર ટેસ્ટ પાસ કરો, એના પછી તમને જે લર્નિંગ લાયસન્સ છે એ મળે છે. અને લર્નિંગ લાયસન્સ માટે આરટીઓમાં જવું નહીં પડે. જાન્યુઆરીથી ઓનલાઈન મળી જશે. એટલે કે લર્નિંગ લાયસન્સ માટે હવે તમારે આરટીઓ કચેરી કે આઈટીઆઈ છે એની અંદર જઈ અને તમારે જે ટેસ્ટ છે એ આપવો પડશે નહીં. જાન્યુઆરીથી આ લાયસન્સ છે એ તમને ઓનલાઈન ઘરે બેઠા મળી જશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ડ્રાઇવિંગ લાયસન્સ તમે 1 જાન્યુઆરી 2025થી ઘરે બેઠા જ મેળવી શકો છો એના રિલેટેડ જે અપડેટ આવી હતી એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.